આરાધન જે આપણે શક્તિનું કરી રહ્યા છીએ એ બધાને ખોડિયાર ગરબી મંડળ તરફથી અમને જે આમંત્રણ આપ્યું છે એના માટે હૃદયપૂર્વક સાથી પરિવાર અને મા અમરધામ આશ્રમ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આમ તો હું અહીંયા જે વડીલો છે એમની સામે ખૂબ નાની છું, પણ મારું કામ છે આપણે દરેક લોકો એક ધર્મનું પાલન કરતા હોય, એક ગુરુ ધારણ કર્યા હોય, જેની આપણે કંઠી બાંધી હોય. દરેક લોકોએ એ કંઠી આપણને કંઈક ને કંઈક ધર્મની બાબતે કામ કરવા માટે આ જીવન જે મનુષ્ય અવતાર મળ્યો છે એ સાર્થક કરવાનું સૂત્ર સમજાવતું હોય. એટલે મારી જે કંઠી છે પરબધામની મા અમરની, એ કંઠી મને એવો મંત્ર આપે છે કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી અને નિરાધારને આશરો. હું આ કંઠી ધર્મથી વિશેષ કંઈ કરતી નથી. એટલે ખાલી એટલું કહીશ કે તમે જે ધર્મ સાથે જોડાયેલા છો, તમે જેને ગુરુ ધારણ કર્યા છે, જે જીવનમાં તમે મંત્ર અપનાવ્યો છે, એ મંત્ર ખરેખર જીવનમાં અપનાવી અને એને સાકાર કરજો, એને સાર્થક કરજો. થોડો ટાઈમ છે એટલે થોડું જ વાત કરીશ. મને લગભગ રોજ 1-2 મેસેજ એવા આવતા હોય કે દરેક સમાજમાં જલપાબેન તમારા જેવી દીકરી હોવી જોઈએ, દરેક ઘરમાં તમારા જેવી દીકરી હોવી જોઈએ કે જે પરમાર્થના કામ કરે, સત્કાર્યો કરે, લોકોને તકલીફોમાં સાથ આપે, મદદરૂપ થાય. અડધી રાત્રે જરૂર પડે તો તમારા જેવી શક્તિરૂપી દીકરીઓ છે એ ઘરે ઘરે જન્મ લેવી જોઈએ. પણ મેં લાઈવમાં કીધું હતું ને, આજે મને આવો સારો બધો વર્ગ છે તો મને એવું થયું કે હું પ્રશ્ન કરું કે જલપાબેન પટેલ જેવી દીકરી દરેક સમાજને જોઈએ છે, દરેક ઘરમાં જોઈએ છે, દરેક પરિવારમાં જોઈએ છે, પણ એવી જ દીકરી તમારા ઘરની પુત્રવધુ થઈને આવશે તો સમાજ સ્વીકારવા તૈયાર છે ખરો? રાત્રે 2 વાગે કોઈ કહેશે કે બિનવારસી લાશ છે એની અંતિમ ક્રિયા કરવા જવાનું છે, કે કોઈને બ્લડ આપવા જવાનું છે, કોઈ ભૂખ્યો છે એને ટિફિન લઈને જમાડવા જવાનું છે, તો ખરેખર આપણે હજી એટલા બધા જાગૃત થઈ ગયા છીએ કે આપણી દીકરીને રાત્રે 2 વાગે આ કાર્ય માટે જવા દેશું? એટલે સમાજને ખાલી એટલી વિનંતી કરવા માટે હું આ સ્ટેજ પર આવી છું કે જો દરેક લોકો ઘરમાં તમારી દીકરી, તમારી ઘરની પુત્રવધુ, એને ખરેખર તમે જે ધર્મ અપનાવો છો, જે કંઠી ધારણ કરો છો, એના મંત્રને ખરી રીતે સાર્થક ત્યારે જ થશે કે તમે એને આ કાર્યમાં સાથ આપો. એટલે રાત્રે 2 વાગે જો હું નીકળું તો બધા સ્વીકારવા તૈયાર છે, પણ એ જ દીકરી તમારા ઘરની પુત્રવધુ થઈને નીકળે ને તો આપણો સમાજ એમ કહેશે કે રાત્રે 2 વાગે રખડવા નથી જવું, પેલા ઘરના કામ કરો, ઘર બાળીને તીરથ ન કરાય. પણ દરેક લોકોને એક એવી અપેક્ષા છે કે મારી દીકરી જલપાબેન જેવી હોવી જોઈએ, મારી દીકરી સત્કાર્ય કરે, મારી દીકરી સેવા કરે, મારી દીકરી આગળ વધે. એટલે એટલી રિક્વેસ્ટ કરીશ કે આ દરેક બહેનો છે, એમાં ઘણા બાળકો છે, એવા નાના યુવાનો છે, અર્પિતભાઈ મારી સાથે જોડાયેલા છે કે ગૌ સેવાના કેટલા સારા કામ કરે છે. એટલે ખાલી એટલી વિનંતી કરીશ આ સ્ટેજના માધ્યમથી કે તમારા ઘરમાં જે દીકરીઓ છે, તમારા ઘરમાં જે પુત્રવધુ છે, એમાં પણ મારા જેટલી જ સક્ષમતા છે, શક્તિ છે. એટલે વિનંતી કરું છું કે શક્ય હોય તો પરમાર્થના સત્કાર્યના કાર્યો જે બેન દીકરીઓ કરતી હોય ત્યાં દરેક ભાઈઓ, વડીલો, બહેનો, માતાઓ બધા એમને સપોર્ટ કરી અને આગળ લાવે. તો આપણે જે કંઈ પણ કંઠી કે જે કંઈ પણ મંત્ર ધારણ કર્યો છે ને એ ઈશ્વરના દરબારમાં બીજે ક્યાંય તો એની નોંધ લેવાય કે ના લેવાય, પણ ઈશ્વરના દરબારમાં ચોક્કસ એમની આ જે કંઈ પણ સેવા કાર્ય છે એની નોંધ લેવાશે. ફરીથી સમગ્ર જામનગર વાસીઓને મા અમરધામ આશ્રમ ચાંદલી ક્યારેક સમય લઈને પધારજો. અમે જે કંઈ પણ આપણે કહીએ ને કે જીવ અને શિવ બે એક છે. કદાચ કોઈ આપણે 56 ભોગ મૂર્તિને જ્યારે ધરાવીએ છીએ તો કદાચ આપણને ખબર નથી, આપણો ભાવ એવો છે કે ભગવાન જમશે મારો થાળ આવીને, આપણે જોઈ નથી શકતા. પણ અહીંયા જે બિનવારસી, જેને સમાજે તરછોડ્યા છે, જેને પરિવારે તરછોડ્યા છે, જેને આ સમાજની રીત રિવાજ શું છે, એની રેણી કેણી શું છે, જીવન શું છે, તારી મારી સ્વાર્થ શું છે, અને જગતની કંઈ ભાન જ નથી. અમે એ પાગલ લોકોને પ્રભુજી કહીએ છીએ અને ભગવાનનું બિરુદ આપીએ છીએ. અને જેમ અમે ભગવાનને 56 ભોગ આપણે ભાવથી જમાડીએ ને એવા ભાવથી અમે આ લોકોને સાચવીએ અને જમાડીએ છીએ. અને અમને ઘણા સમયે એમાં ઘણા ખરા સારા પરિવર્તનો મળે છે. ફરી પાછો એ આપણા જેવું જીવન જીવતું થઈ અને એના પરિવાર સાથે રહેતા થાય છે. એટલે જ્યારે સમય મળે ત્યારે અમરધામ આશ્રમ ચાંદલી વતી તમને સૌને આવકારું છું. સમય લઈ અને આશ્રમની મુલાકાત આપજો. સતદેવીદાસ અમરદેવ.